એક એવા સમાચાર તરફ ધ્યાન દોરીએ જે સરકારી આયોજન અને અમલવારીમાં રહેલી ખામીઓને ઉજાગર કરે છે. વાત છે દહેગામની, જ્યાં કરોડોના ખર્ચે બનેલી નવી શાળાની સામે જ વર્ષો જૂની બિનજરૂરી ઓરડીઓ હજી પણ ઊભી છે. શિક્ષણ વિભાગ દ્વારા આ શાળા માટે 3.80 કરોડના ખર્ચે એક ભવ્ય નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, જે 24 જેટલા નવા ઓરડાઓ સાથે તૈયાર છે. ઉદ્દેશ્ય હતો કે વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ મળે અને તેમને રમવા માટે મોટું મેદાન પણ ઉપલબ્ધ થાય. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. આ નવી ઇમારતની બરાબર સામે દાયકાઓ જૂની 2 ઓરડીઓ હજી પણ ઊભી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જૂની 2 ઓરડીઓ ન તૂટવાના કારણે માત્ર રમતનું મેદાન અડધું જ મળ્યું છે. એટલું જ નહીં, પણ આ બિનજરૂરી ઓરડીઓ નવી શાળાના બિલ્ડિંગને ઢાંકી દે છે. કરોડો રૂપિયાના પ્રોજેક્ટ છતાં વિદ્યાર્થીઓને રમતગમતની પૂરતી સુવિધાઓ નથી મળી રહી. ત્યારે હવે સવાલ એ છે કે શું વહીવટી તંત્ર જાગશે અને વિદ્યાર્થીઓને તેમના હકનું મેદાન આપવા માટે આ જૂની ઓરડીઓ દૂર કરાવશે? માત્ર 1999 ના EMI પર સોલર સિસ્ટમ. આ ફેસ્ટિવલ સીઝન ઓફર્સ મેળવો ધારદાર વિથ સે સોલાર.